ગણેશ મહેશભાઈ, આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ અને સૌથી પહેલા દિવસના 5 અંગની વાત કરીએ તો પંચાંગ શું કહી રહ્યું છે? જી તિથિર વિષ્ણુ તથા વારો નક્ષત્ર વિષ્ણુરેવ ચ યોગશ્ચ કરણમ ચૈવ સર્વમ વિષ્ણુમયં જગત. આજનું પંચાંગ, આજે તારીખ 1/6/2024 અને શનિવાર, વૈશાખ વદ 9મી તિથિ છે 7 અને 24 પછી સુધી, એના પછી 10મી તિથિનો પ્રારંભ થાય છે. આજે નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે, એ આજે પ્રીતિ યોગ છે અને વણિજ કર્ણ છે. આજે મીન રાશિનો ચંદ્રમા છે. આજે જે પણ બાળકોનું અવતરણ થશે એમની મીન રાશિ આવશે અને મીન રાશિના અક્ષર છે દચથસ અને એનો સ્વામી છે ગુરુ મહારાજ. જી, આજનું પંચાંગ તો જાણી લીધું, હવે આજનો દિન વિશેષ પણ જાણીએ અને ખાસ કરીને તો એ જાણીએ કે આજે એવા શુભ મુહૂર્ત કયા છે કે જેમાં આપણે કયા મુહૂર્ત જેને ટાળવા જોઈએ. આજના શુભ મુહૂર્તની અંદર રાહુકાળ સવારે 9:16 થી 10:57 સુધી છે. અભિજીત મુહૂર્ત 12:10 થી 1 અને 4 સુધી છે. વિજય મુહૂર્ત 2:50 થી 3 અને 43 સુધી છે. આજનો સૂર્યોદય સવારે 6 વાગે છે અને સૂર્યાસ્ત છે એ 7 અને 12 સુધી છે. જી જી, દિન વિશેષની પણ જાણકારી મેળવી લીધી છે. હવે 12 રાશિના જાતકો માટે આજનું દૈનિક ફળકથન શું કહી રહ્યું છે એ જાણીએ. 12 રાશિ, જેમાં સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ. તો રાશિચક્રની પ્રથમ રાશિ મેષ માટે આજનો દિવસ કેવો? મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ. મેષ રાશિના જાતકો આજના દિવસે વિરોધીઓ ષડયંત્ર રચશે. મન ફાવે એમ એ તમારી જોડે વર્તન કરશે. પિતૃક સંપત્તિ સંબંધિતનો અંત આજે આવવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. માનસિક તણાવ આજે તમને રાહત મળશે. આજે પારિવારિક રીતે થોડું આપણને સુખની શાંતિની પ્રાપ્તિ થશે. મન શાંત રહેશે. દાંપત્ય જીવનમાં આજે સુખાકારી મળશે. આજે ક્યાંક ફરવાના કે બહાર જવાના પણ યોગ જણાઈ રહ્યા છે. આજે કયો ઉપાય કરીશું? તો આજે તેલનું દાન કરવું. આજનો આપણો શુભ રંગ એ આસમાની છે. આજનો આપણો શુભ મંત્ર છે ઓમ રામચંદ્રાય નમઃ. ઓમ રામચંદ્રાય નમઃ. આ મંત્રનો જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ જશે. જી, તો મેષ રાશિના જાતકો, આપનો દિવસ માનસિક તણાવથી દૂર રહે અને માનસિક શાંતિ જળવાઈ રહે તેવી અમારી કામના. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો, શું ધ્યાન રાખવું? વૃષભ રાશિના અક્ષર છે ભવાઉ અને સ્વામી છે શુક્ર મહારાજ. વૃષભ રાશિના જાતકો, આજના દિવસે માન સન્માન વધવાથી તમે દરેક કામ કરવા તૈયાર રહેશો. કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધશે. નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકશે. આજે નવા વ્યવસાયની તક મળી શકશે. આજે તમને આર્થિક લાભ થશે. આજે જે બિઝનેસમેન છે એમને આજે પૂરો લાભ થવાની શક્યતા છે. નવો બિઝનેસ કરવાની પણ આજનો યોગ બની રહ્યો છે. આજે કયો ઉપાય કરીશું? તો આજે જળ સેવા કરવી. આજનો આપણો શુભ મંત્ર છે ઓમ રીમ શનિશ્ચરાય નમઃ. ઓમ રીમ શનિશ્ચરાય નમઃ. આપનો શુભ રંગ છે એ ક્રીમ કલર છે. શુભ રંગ એ ક્રીમ કલર છે. જી, તો વૃષભ રાશિના જાતકો, નવી તકો આપને મળે અને આપનો દિવસ પ્રગતિકારક રહે તેવી અમારી કામના. વૃષભ રાશિના જાતકો બાદ હવે આપણે વાત કરીએ ત્રીજી રાશિ, જે છે મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકો માટે આજે શું માર્ગદર્શન? મિથુન રાશિના અક્ષર છે કચ્છ ગ અને સ્વામી છે બુધ મહારાજ. મિથુન રાશિના જાતકો, આજે પારિવારિક જીવનમાં સંતુલન જાળવવા માટે તમે સફળ રહેશો. વેપાર ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો આજે લાભ થતો જણાશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે. આજે ખર્ચ વધે તેવી શક્યતા છે. આજે થોડું ધ્યાન રાખવું. શારીરિક પણ પીડા આજે થઈ શકે છે. આજે કયો ઉપાય કરીશું? તો આજે સુંદરકાંડનો પાઠ કરો. હનુમાનજીની ઉપાસના કરવી. આજનો આપનો શુભ રંગ એ વાદળી છે. આજે કયા મંત્રના જપ કરીશું? તો ઓમ હનુમતે નમઃ. આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ આજે શુભ રહેશે. જી જી, મિથુન રાશિના જાતકો, પારિવારિક સુખ સંપત્તિ બની રહે તેવી અમારી પણ કામના. મિથુન રાશિ બાદ હવે આપણે વાત કરીએ ચોથી રાશિ, જે છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોએ શું તકેદારી રાખવી, શું ફળકથન? કર્ક રાશિના અક્ષર ડ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિના જાતકો, આજે વધુ પડતા ખર્ચના કારણે તમારું થોડું બજેટ બગડી શકે છે. પિતાની તમને દરેક કાર્યમાં આજે મદદ મળી શકે છે. પારિવારિકની પણ આજે તમને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. આજે પરિવારના સભ્યો તમારા નાખુશ રહેશે તમારાથી.
તમે ધાર્મિક કાર્યોમાં પણ આજે સક્રિય થઈ અને લાભ લઈ શકશો. આજે તમારા હાથથી કોઈ ધાર્મિક કાર્ય થઈ શકશે. આજે તમારા ઘરે પણ કોઈ નાનો મોટો પ્રસંગ થવાની પણ અહીંયા યોગ બની રહ્યો છે. કયો ઉપાય કરીશું? તો આજે દેવ મંદિરે જઈ અને સેવા આપવી. આજનો આપનો શુભ રંગ છે એ ક્રીમ કલર છે. અને આજે કયા મંત્રના જપ કરીશું? તો ઓમ રીમ હરિશંકરાય નમઃ. આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. તો કર્ક રાશિના જાતકો ધાર્મિક કાર્યો થકી આપ આધ્યાત્મિક ઉન્નતિ સેવી શકો તેવી અમારી કામના. કર્ક રાશિ બાદ હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનું ફળકથન શું? સિંહ રાશિના અક્ષર છે મઠ અને સ્વામી છે સૂર્ય મહારાજ. સિંહ રાશિના જાતકો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. આજે મહેનતનું ફળ આપણને અવશ્ય સારું મળશે. પેન્ડિંગ કામ હશે એ આજે પૂરા થશે. આજે આપનું મન ખુશ રહેશે. આજે તમારા પરિવાર સાથે તમે સમય વિતાવશો. દાંપત્ય જીવનની પણ આજે સુખાકારી સારી છે. સંતાનો તરફથી પણ આજે તમને સારા ફાયદા અથવા તો કંઈક સારું વાતાવરણ ઘરની અંદર રહે અથવા તો કંઈક ખુશીના સમાચાર મળવાની પણ આજે શક્યતા છે. કયો ઉપાય કરીશું? તો આજે સૂર્યનારાયણને અર્ઘ્ય કરો. ભગવાન સૂર્યની ઉપાસના કરો. ભગવાન સૂર્યના 12 નામના જપ કરવાથી આપનો દિવસ શુભ રહેશે. આપનો આજે શુભ રંગ એ છે ભગવો કલર. અને આજે કયા મંત્રના જપ કરીશું? તો ઓમ રીમ આદિત્યાય નમઃ. એ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. સિંહ રાશિના જાતકો આપનો પુરુષાર્થ ફળે અને પ્રારબ્ધ ખીલે તેવી અમારી કામના. સિંહ રાશિ બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ શું કહી રહ્યો છે? શું માર્ગદર્શન? કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. કન્યા રાશિના જાતકો આજે પારિવારિકના કોઈ પણ સભ્યના લગ્ન સંબંધિત નિર્ણય લેવામાં આવશે. પરિવાર સાથે આજે યાત્રાના પણ યોગ બની રહ્યા છે. આજે પ્રણય પ્રસંગોમાં પણ આજે સફળતા મળશે. આપને વેપારમાં પણ સફળતા આજે જોવા મળી છે. આજે ધન લાભ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. આજનો દિવસ આપના માટે શુભ છે. આજે કયો ઉપાય કરીશું? તો આજે ગાયોને ઘાસ ખવડાવું. આપનો શુભ રંગ એ પોપટી કલર છે. અને આપનો આજે કયા મંત્રના જપ કરશો આપ? ઓમ અત્રિ નંદનાય નમઃ. આ મંત્રના જપ કરશો તો આપણો દિવસ અવશ્ય શુભ રહેશે. જી. તો કન્યા રાશિના જાતકોનો પણ આજનો દિવસ સફળ રહે તેવી અમારી કામના. કન્યા રાશિ બાદ હવે આપણે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજના દિવસ માટે શું માર્ગદર્શન, શું ધ્યાન રાખવું? તુલા રાશિના છે રત અને સ્વામી છે શુક્ર મહારાજ. તુલા રાશિના જાતકો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. આજે તમારે કોઈ પણ ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ, નહીં તો કોઈ પણ નુકસાન થવાની શક્યતા છે. તમારે વ્યવસાયિક બાબતમાં તમારા પિતાની સલાહ લેવી પડશે અથવા તો કોઈ વડીલની સલાહ લઈ અને કાર્ય કરશો તો અવશ્ય આપણને સફળતા મળશે. આજે તમે તમારી આર્થિક સ્થિતિનો ઉકેલ રાખશો. આજે ધન અને પ્રોપર્ટી લેવાના પણ યોગ બની રહ્યા છે. આજે વાહન સુખ એટલે નવું વાહન પણ લેવાના યોગ બની રહ્યા છે. તો આજે કયો ઉપાય કરીશું? તો અત્તરવાળા જળથી આજે સ્નાન કરવું જોઈએ આપને. આપનો શુભ રંગ એ ગુલાબી છે. અને કયા મંત્રના જપ કરીશું? તો ઓમ શ્રીમ રામેશ્વરાય નમઃ. આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. તો તુલા રાશિના જાતકો થોડી તકેદારી, થોડી સમજદારી, જેના થકી આજનો દિવસ આપનો સુપેરે પાર પડે તેવી અમારી કામના. હવે વાત કરીએ આપણે તુલા રાશિ બાદ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ માટે આજનું ફળકથન શું? વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિના જાતકો આજે તમને પારિવારિક કોઈ પણ સભ્ય તરફથી સારા સમાચાર સાંભળવા મળશે. આજે કાર્યસ્થળ પર વધુ સારું પ્રદર્શન કરી શકશો. તમે કલા સંગીત સાથે જોડાયેલા લોકોને આજે કોઈ સારી તક મળી શકે છે. વરિષ્ઠ સભ્યો સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો માફી માંગી અને એનો ઉકેલ લાવી દો. તમારું મન આજે શાંત રહો. આજે તમારા ગુસ્સા ઉપર તમારે થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે. પારિવારિક વચ્ચે કોઈ પણ સંઘર્ષ થવાની પણ આજે શક્યતા છે. તો કયો ઉપાય કરીશું? તો આજે માં ભગવતીની ઉપાસના કરો, દેવીના દર્શન કરો. આપણી કુળદેવીના દર્શન કરવાના. આજનો આપનો શુભ રંગ એ મરૂન છે. અને કયા મંત્રના જપ કરીશું? ઓમ દયાનિધયે નમઃ. એ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. જી. તો વૃશ્ચિક રાશિના જાતકો આપનું વાણી અને વર્તન આપના વિવાદોને દૂર કરે અને તેનો ઉકેલ આવે તેવું અમારું કામના. હવે આગળ વધીએ અને વૃશ્ચિક રાશિ બાદ આપણે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે દૈનિક ફળકથન શું કહી રહ્યું છે? ધન રાશિના અક્ષર ભદ્રઢભ અને સ્વામી છે ગુરુ મહારાજ. ધન રાશિના જાતકો આજે મજબૂત આર્થિક સ્થિતિના કારણે તમારું મન આજે પ્રસન્ન રહેશે. તમારા જીવન સાથી દ્વારા તમને કેટલીક જવાબદારીઓ આજે સોંપવામાં આવશે.
વિદ્યાર્થીઓને રમત ગમતની સ્પર્ધામાં આજે સફળતા પ્રાપ્ત થઈ છે. ભૂતકાળમાં ની ભૂલ માટે આજે તમારે થોડુંક સાંભળવું પડશે. તમે તમારા કરેલા કર્મ આજે થોડાક તમને આડા આવશે. આજે થોડીક તમારી સ્થિતિ ખરાબ છે. પારિવારિક જોડે પણ આજે થોડો સંઘર્ષ છે. ધનનો પણ વ્યય થશે. ખોટા ખર્ચા થવાની પણ આજે શક્યતા છે. આજે કોઈ પણ માંદગી અથવા તો હોસ્પિટલ જવાના પણ યોગ બની રહ્યા છે. થોડુંક સાવધાન રહેવું જરૂરી છે. આજે કયો ઉપાય કરીશું તો આજે અન્નનું દાન કરવું અને આજનો શુભ રંગ એક પીળો છે. આજ કયો મંત્રના જપ કરીશું? ઓમ દત્તાત્રેયાય નમઃ. આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. જી. તો ધનરાશિના જાતકો આપના પ્રયાસો આપને સફળતા અપાવે તેવી અમારી કામના. હવે ધનરાશિ બાદ આપણે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, તેમના માટે શું માર્ગદર્શન? મકર રાશિના અક્ષરે ખજ અને સ્વામી છે શનિ મહારાજ. મકર રાશિના જાતકો તમારે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય કરવાનું ટાળવું જરૂરી છે. નોકરિયાત લોકો માટે કામમાં થોડી અડચણો આવશે, ત્યારબાદ સફળતા મળશે. આજે તમને પેટને સમસ્યાનો સામનો કરવો પડશે, એટલે પેટને લગતી પ્રોબ્લેમ ક્રિએટ થશે અને આજે તમારે બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ. આજે તમારે થોડું સાવધાન રહેવું જરૂરી છે. આજે કોઈ પણ પ્રોપર્ટી અથવા ક્યાંય રોકાણ કરતા પહેલા વિચારજો. શેર બજારમાં પણ રોકાણ કરવું હોય તો થોડું ધ્યાન રાખજો, નહીં તો કંઈ નુકસાન આવી શકે છે. કયો ઉપાય કરીશું તો આજે માતાજીને પ્રસાદનું વિતરણ કરવું. માતાજીને તમારે સુખડી અર્પણ કરવી. જે તમારા કુળદેવીને પણ પ્રસાદ અર્પણ કરવો. આજનો આપનો શુભ રંગ એ રાખોડી છે અને કયા મંત્રને જપ કરીશું તો ઓમ હોમ ઝૂમ શહ. આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. જી. તો મકર રાશિના જાતકો આપનો દિવસ પણ શુભ વીતે તેવી અમારી કામના. હવે આગળ વધીએ. મકર રાશિ બાદ આપણે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજે શું ધ્યાન રાખવું, શું તકેદારી રાખવી? કુંભ રાશિના અક્ષસે ગસસ અને સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિના જાતકો આજે રોજગારમાં અવસરો પ્રાપ્ત થશે. આજે આળસ છોડીને કામ કરશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. આજે કોઈ પ્રોપર્ટીનો રોકાણમાં લાભપ્રદ થશે. કોઈ પણ ઉતાવળીઓ નિર્ણય ન લેવો જોઈએ. તમારું મન બેચેન ન રાખો, કેમ કે આજે થોડીક સ્થિતિ ખરાબ છે. મન વિચલિત રહેશે. તો એના માટે કયો ઉપાય કરીશું? આજે પ્રાણાયામ કરવા, માં ભગવતીની આરાધના કરવી. આપનો શુભ રંગ એ આસમાની છે અને કયા મંત્રના જપ કરશું તો ઓમ શંભવાય નમઃ. આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. જી. તો કુંભ રાશિના જાતકોનો પણ આજનો દિવસ શુભ રહે. આપના કરેલા કાર્યો આપને સફળતા અપાવે તેવી અમારી કામના. હવે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજે શું માર્ગદર્શન? મીન રાશિના અક્ષય દચથ અને સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિના જાતકો આજના દિવસે પૈસાની બાબતમાં બહુ જ ધ્યાન રાખવું. ક્યાંય પણ રોકાણ કરતા પહેલા અથવા કોઈની જોડે કાર્ય કરતા પહેલા ઉતાર ચઢાવના આજે શક્યતા છે. આજે તમારે નાણાકીય વ્યવહારમાં પણ થોડીક સાવધાની રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. કોઈ સ્પર્ધામાં આજે સફળતા મળી શકે છે. નાના વેપારીઓ આજે થોડાક ચિંતિત દેખાશે. આજે તમને નોકરી મળવાના પણ પૂરેપૂરા ચાન્સ બતાવી રહ્યા છે. તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે. રાજકીય પદ અને પ્રતિષ્ઠામાં પણ આજે વધારો થવાની શક્યતા છે. તમે કોઈ પણ શુભ પ્રસંગમાં આજે ભાગ લેવાનું આપને નિમંત્રણ આપશે. કેટલાક નવા મહત્વપૂર્ણ કાર્યમાં જવાબદારીઓ મળવાથી કાર્યક્ષેત્રમાં તમને માન અને પ્રતિષ્ઠા વધશે. વેપારમાં નવા સહયોગ મળશે. સંગીત ક્ષેત્રમાં સાથે જોડાયેલા લોકોને આજે નોંધપાત્ર સફળતા મળશે. આજે વાહન ખરીદવાની આજે બહુ જ તમારી ઈચ્છા છે એ આજે પૂર્ણ થશે. પણ જૂની ઈચ્છાઓ પણ આજે તમારી પૂર્ણ થશે. આજે કયો ઉપાય કરીશું તો આજે ગાયોની સેવા કરવી. આપનો શુભ રંગ એ સોનેરી છે અને કયા મંત્રના જપ કરીશું તો ઓમ નમો નારાયણાય નમઃ. આ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે. જી. તો મીન રાશિના જાતકો આપનો દિવસ પ્રતિષ્ઠાવર્ધક રહે અને તમામ લોકોનો સાથ સહયોગ આપને મળે તેવી અમારી કામના. આપણે બારી રાશિના જાતકોનું ફળકથન તો જાણી લીધું છે. હવે સમય થયો છે એ દર્શક મિત્રોના પ્રશ્નોનો જવાબ આપવાનો જેમણે ગઈકાલે અમને કોલ કર્યા હતા અને તેમનો જે પ્રશ્ન છે, મૂંઝવણ છે, એ અમને જણાવી હતી. તેમણે આપેલી વિગતોના આધારે જ્યોતિષશાસ્ત્રના માર્ગદર્શનથી તમામ સ્થિતિ અને ગ્રહોની ગણતરી કર્યા બાદ આ પ્રશ્નોનો ઉકેલ મળવા જઈ રહ્યો છે. જી મહેશજી. સૌપ્રથમ પ્રશ્ન છે પ્રકાશભાઈનો. 14/3/1979 11:15 સવારે ધાનેરા. એમનો પ્રશ્ન એવો છે કે નવા કામમાં પ્રગતિ થતી નથી. તો પ્રકાશભાઈ, આપની કુંડળીનું રિસર્ચ કર્યા બાદ
આપની કુંડળી વૃષભ લગ્નની ઉદિત થઈ છે. આપની કુંડળીની અંદર શનિ અને રાહુનો શ્રાપિત યોગ બની રહ્યો છે અને સૂર્ય મંગળનો અંગારક યોગ છે. અને જે કર્મ ભુવનમાં હોવાથી આપને કોઈ પણ સફળતા મળતી નથી. આપણે જે પણ કાર્ય કરો છો એની અંદર તમને સંઘર્ષ આવે છે. કાર્યની અંદર તમે જે મહેનત કરો છો મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થતું નથી. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો આજે આ શ્રાપિત યોગ અને અંગારક યોગનું એક નિવારણ કરવું. તમારે રોજ ગાયોને ઘાસ ખવડાવવું અને મગ ખાઈ અને બુધવાર કરશો તો આપણા જીવનની જે પણ સમસ્યાઓ છે અવશ્ય દૂર થશે. આગળ પ્રશ્ન યશભાઈનો છે. 17/2/2001 1:50 રાત્રે રાજકોટ. એમનો પ્રશ્ન એવો છે કે લગ્ન યોગ ક્યારે છે? તો આપણી કુંડળી વૃશ્ચિક લગ્નની ઉદિત થાય છે અને લગ્નમાં મંગળ છે. પણ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળ વૃશ્ચિક રાશિનો સ્વગૃહી મંગળ છે એટલે મંગળ દોષ એમાં નાબૂદ થાય છે. પણ તમારા 7મા સ્થાનની અંદર શનિ અને ગુરુનો સંઘર્ષ યોગ છે. એના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. એટલે તમે શનિ મંડળની જો પૂજા કરશો તો આપણી કુંડળીની અંદર જે પણ છે એ બધા દોષો દૂર થશે અને 28/3/2025 સુધી લગ્નનો યોગ આપનો પ્રબળ બની રહ્યો છે. આગળ પ્રશ્ન છે જયભાઈનો. તો એમનો પ્રશ્ન છે કે લગ્ન યોગ ક્યારે છે? એમની તારીખ છે 29/7/1999 1:45 રાત્રે કચ્છની અંદર. તો લગ્ન યોગ ક્યારે છે? તો કુંડળીની અંદર વૃષભ લગ્નની કુંડળી સપ્તમ સ્થાનનો માલિક મંગળ એ 12મે જઈને બેઠો છે. મંગળ ઉપર શનિની પૂર્ણ દ્રષ્ટિ છે અને શનિની પૂર્ણ દ્રષ્ટિના હોવાના કારણે લગ્નમાં વિલંબ થાય છે. જન્મ કુંડળીની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને ચંદ્ર કેતુનો પણ ગ્રહણ યોગ છે. તો આ બધા ગ્રહોના કારણે વિવાહમાં વિલંબ થાય છે. તો આ બધા ગ્રહોનું જો નિવારણ કરો અને અર્ક વિવાહ નામની જો વિધિ કરાવશો તો 23/10/2025 પછીના પૂર્ણ યોગ આપના બની રહ્યા છે. બીજો એવો તો કઈ રાશિ જોડે મારા લગ્ન થશે? તો અહીંયા કન્યા રાશિ, ધન રાશિ, તુલા રાશિ વાળી જાતક તમને પ્રાપ્ત થઈ શકશે. આગળ પ્રશ્ન મિલનભાઈનો છે. તો મિલનભાઈનો પ્રશ્ન છે વિદેશમાં જવું છે કે વિદેશ જવું કે બિઝનેસ કરવું? તો એમની તારીખ છે 18/11/1992 2:30 બપોરે પાટણ. તો એમની કુંડળી પ્રમાણે કુંભ લગ્નની કુંડળી ઉદિત થઈ છે અને ભાગ્યસ્થાનમાં શુક્ર 11મા સ્થાને બેઠો છે. જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે શુક્ર તુલા રાશિનો સ્વગૃહી હોય કે મીન રાશિનો ઉચ્ચનો જો 11મે બેઠો હોય તો એ ખરાબ જ ફળ આપે છે. એટલે વિદેશના યોગ તો છે પણ શુક્રના કારણે તમને સફળતા મળતી નથી. તો એ શુક્રનું નિવારણ તમે કરાવશો, શુક્ર મંડળની જો પૂજા કરશો તો અવશ્ય આપને સફળતા મળશે. તમારે બહાર જવાના યોગ પૂર્ણ બની રહ્યા છે અને જો 12મે શનિ સ્વગૃહી છે એટલે બહાર જશો તો અવશ્ય આપને 100% સારી સફળતા મળશે. આગળ પ્રશ્ન છે ખુશ્બુબેનનો કે અમારી કુંડળીની અંદર મંગળ છે કે નહીં અને લગ્ન યોગ ક્યારે છે? તો 1/1/1998 6:50 સાંજે સુરેન્દ્રનગર. તો આપણી કુંડળી મિથુન લગ્નની ઉદિત થઈ છે. 8મા સ્થાનમાં મંગળ છે અને મકર રાશિની અંદર એટલે 8મે મંગળ હોવાથી મંગળ દોષ તો લાગે જ છે પણ 8મા સ્થાનમાં મંગળ મકર રાશિનું હોય. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળ દોષ ત્યાં લાગતો નથી. અને 7મા સ્થાનમાં સૂર્ય હોવાથી એવું કહેવાય છે કે 7મે સૂર્ય હોય ને એનું લગ્ન જીવન ખરાબ જ હોય. કેમ કે 7મા લગ્ન વ્યક્તિ હોય એનું લગ્ન જીવન તોડાવે અથવા તો દ્વિલગ્નના યોગ બને અથવા તો લગ્નમાં વિલંબ થતો હોય છે. એના માટે તમારે કુંભ વિવાહ કરાવવા જરૂરી છે અને શનિ મંડળની પૂજા કરી અને અહીંયા ભગવાનની વિષ્ણુની આરાધના કરશો તો અવશ્ય આપણી કુંડળી પ્રમાણે 23/8/2024 સુધીના તમારા લગ્નના યોગ બતાવી રહ્યા છે. એના પછી લગ્નના યોગ થઈ જશે. જી મહેશભાઈ, આપે આજે દર્શકોના પ્રશ્નોનો જવાબ આપ્યો છે. મોટાભાગના ઘણા બધા એવા દર્શકો હોય છે કે જેમને મોટાભાગના સવાલ વિવાહ સંબંધિત હોય છે અને શું માત્ર મંગળકારક છે વિવાહમાં વિલંબનું કે અન્ય પણ એવા ગ્રહો છે જે તેને પાછળ જવાબદાર બને છે? જન્મ કુંડળની અંદર જોવા જઈએ તો મંગળ 1 4 7 8 અને 12મા સ્થાનની અંદર જ્યારે બેઠો હોય ત્યારે એને માંગલિક કુંડળી કહેવાય છે અને એ માંગલિક કુંડળી હોય એના માટે લગ્નમાં વિલંબ થતો હોય છે. પણ જન્મ કુંડળીની અંદર 7મ સ્થાન એ દાંપત્ય જીવનનું છે, દાંપત્યની સુખાકારી છે અને દાંપત્ય જીવનનું સુખ એ 7મ ભુવનમાંથી જોવા મળે છે. જ્યારે એવું કહેવાય છે કે 7મ સ્થાન દૂષિત હોય, 7મ સ્થાનની અંદર પાપ ગ્રહો બેઠા હોય, 7મ સ્થાન ઉપર પાપ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થતો હોય છે. અત્યાર સુધી જે પણ અહીંયા પ્રશ્ન દર્શકોના આવે છે એ 90% પ્રશ્ન છે ને એ વિવાહના આવે છે કે વિવાહમાં વિલંબ થાય છે, વિવાહ થતા નથી, વિવાહમાં અડચણ ઊભી થાય છે.
તો એનું કારણ તમારું દાંપત્ય જીવન સપ્તમ સ્થાન ઉપર જોવાય છે, અને સપ્તમ સ્થાન જ્યારે દૂષિત થાય ત્યારે આવું બનતું હોય છે. અને શનિની જો દ્રષ્ટિ પડતી હોય સપ્તમ સ્થાન ઉપર ત્યારે પણ વિવાહમાં વિલંબ થાય છે. સપ્તમ સ્થાનની અંદર જો સૂર્ય બેઠો હોય ત્યારે પણ વિવાહમાં વિલંબ થશે. નવમાસ કુંડળીની અંદર પણ જો સાતમું સ્થાનની અંદર પાપ ગ્રહો યુક્ત હોય ત્યારે પણ વિવાહમાં વિલંબ થાય છે. તો આ વિવાહમાં વિલંબ થાય એના માટે શું કરવું જોઈએ? તો એક પ્રયોગ બતાવ્યો છે કે મીંઢળ હોય એ આખા મીંઢળ લઈ અને ભગવાન ગણેશજીના ઓમ ગ્લોમ ગંગ ગણપતય નમઃ આ મંત્રથી 1000 જો મીંઢળનો હોમ કરશો ને તો પણ આ જે વિવાહમાં અડચણ આવે છે ઊભી થાય છે એ પણ દૂર થશે. બીજો એક ઉપાય છે કે તમારે ભગવાન શિવ મંદિરે જઈ અને ભગવાન શિવ અને પાર્વતીના વચ્ચે બેસી એક આસન રાખી અને જે પણ તમારો સમસ્યાઓ છે એ સમસ્યા એટલે વિવાહની અંદર વિલંબ થાય છે એવો સંકલ્પ કરી અને માં પાર્વતી જોડે જઈ અને ભગવાન શિવની જોડે જઈ અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના રોજ જપ કરશો, એક માળા કરશો તો અવશ્ય આ સમસ્યાઓમાંથી પણ આપણને સમાધાન મળી જશે. વિવાહની અંદર વિલંબ થાય છે એ સપ્તમ એનો કારક ગ્રહ પણ એ જ્યારે કુંડળીની અંદર જોવા જઈએ તો શુક્ર અને મંગળ વિવાહના કારક છે, અને ગુરુ પણ એનો કારક છે. જ્યારે શુક્ર મંગળ અને જ્યારે ગુરુ દૂષિત થતા હોય ત્યારે પણ વિવાહમાં વિલંબ થતું હોય છે. અને વિવાહમાં વિલંબ થાય છે એટલે વ્યક્તિ ઘણી ઓલી કહેવત છે ને કે લગ્ન યોગ્ય સમયે થાય ને ત્યારે મજા આવે. 22, 24 કે 28 વર્ષ સુધી લગ્ન થાય ત્યારે વ્યક્તિના જીવનની અંદર દાંપત્ય જીવનની સુખાકારી મળે છે. પણ જ્યારે 32, 36 થતા હોય અને પછી વિવાહની થતા હોય ત્યારે દાંપત્ય જીવન ઉણપ ઊભી થઈ છે. તો એના માટે આ બધા પ્રયોગો બતાવ્યા છે. ભગવાન ગણેશજીની ઉપાસના કરવી, ભગવાન નારાયણની ઉપાસના કરવી. જો પુરુષ માટે, જો પત્ની માટે જો મંત્ર આવે તો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવાન આ મંત્રના જપ કરવામાં આવે તો પણ એમને વિવાહની અંદર જે વિલંબ થાય છે એ જલ્દી થઈ જાય. પુરુષ માટે કોઈ સ્ત્રીને પતિની સારા પતિની પ્રાપ્તિ કરવી હોય તો કાત્યાયની મહામાયે મહાયોગીને ધીશ્વરી નંદગોપ સુતમજા પતિમે કુરુતે નમઃ આ મંત્રના જપ કરશે તો એને પોતાને યોગ્ય ભરથાર મળશે. સમજ્યા? અત્યારે ઘણી એવું જોવા માટે પોતાની યોગ્યતા પ્રમાણે પોતાને પાત્રતા નથી મળતું. ત્યારે પાત્રતા ન મળે ત્યારે આવા મંત્રના જપ કરવાથી તો તમારા જીવનમાં તમને યોગ્ય પાત્ર મળી શકે છે. જી બિલકુલ, આપણે વિવાહની તો વાત કરીએ અને જો સૌથી મોટો બીજો પ્રશ્ન હોય તો એ આર્થિક પ્રશ્ન હોય છે. અને ઘણા લોકો જે કમાણી છે તે કરવા માટે શેર બજાર તરફ પણ વળતા હોય છે. તો શેર બજાર કોને ફળી શકે? કઈ રાશિ છે, કયા એવા ગ્રહો છે જેનાથી શેર બજારમાં સારું પરિણામ મળી શકે? જન્મ કુંડળી અંદર શેર બજાર જોવા માટે પંચમ સ્થાન છે. પંચમ સ્થાનની અંદર જ્યારે શુભ ગ્રહો બેઠા હોય ત્યારે વ્યક્તિ શેર બજારની અંદર સારું ત્યાં ધનની પ્રાપ્તિ કરી શકે, આગળ જઈ શકે છે કે એને સફળતા મળે છે. પણ જ્યારે પંચમ સ્થાનની અંદર જ્યારે પાપ ગ્રહો બેઠા હોય, પંચમ સ્થાનની અંદર જ્યારે સૂર્ય રાહુ જેવા બેઠા હોય, રાહુ મંગળ, હમણાં એક આગળ એક પ્રશ્ન હતો કે ભાઈ મહેશભાઈ અમારી આ કુંડળી જોવો કે મારે શેર બજારની અંદર કેવી સફળતા છે, હું શેર બજારનું કરું. તો એમની કુંડળીની અંદર પાંચમા સ્થાનની અંદર રાહુ મંગળ હતા અને જ્યારે રાહુ મંગળ હતા ત્યારે શનિની પૂર્ણ દ્રષ્ટિ હતી. તો આવા જાતક જ્યારે શેર બજારનું કરે તો એમને મોટું નુકસાન આવી શકે છે. જ્યારે શેર બજાર કરવું હોય ત્યારે એની અંદર સારા ગ્રહો બેઠા હોય, શુભ ગ્રહો બેઠા હોય ત્યારે એને સફળતા પ્રાપ્ત થતી હોય છે. બીજા નંબરની અંદર જેનું કર્મ ભુવન સારું હોય એને પણ શેર બજારની અંદર સફળતા. કર્મસ્થાન એટલે જ્યારે 10મું સ્થાન જેનું મજબૂત થતું હોય આવા જાતકોને પણ શેર બજારની અંદર સારી સફળતા મળી શકતી હોય છે. એના માટે શેર બજારની અંદર તમારે સફળતા મેળવી હોય તો અહીંયા તમારે ભગવાન ગણેશજીની ઉપાસના કરવી બહુ જરૂરી છે. ભગવાન ગણેશજીની ઉપાસના કરશો તો તમને શેર બજારની અંદર સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. જી બિલકુલ મહેશભાઈ, આપે જે જાણકારી આપી છે આશા રાખીએ કે જે પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેનું પણ નિરાકરણ આવ્યું છે. અને આટલી સરસ માહિતી આપી, પંચાંગ સહિત દિન વિશેષ અને રાશિના જાતકોનું ફળકથન પણ જણાવ્યું. આપનો ખૂબ